જો તમારા વાહનનું ઇન્સ્યોરન્સ નથી તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે કદાચ હવે તમને પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ નહીં મળે. સુપ્રીમ કોર્ટે આ અંગે મોટો ઓર્ડર આપ્યો છે. હાય, હું છું હેલી. ભારતમાં 56% વાહનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગર ચાલી રહ્યા છે. એટલે જો રસ્તામાં પછી કોઈ એક્સિડન્ટ થાય છે તો લોકોને વળતર મળવામાં બહુ જ મુશ્કેલી થાય છે. આ જ સમસ્યાનું ધ્યાન રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે એક નેશન વાઇડ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરો, અને સાથે એવું પણ કહ્યું છે કે એક એવી સિસ્ટમ બનાવે જેનાથી આપણે જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જઈએ તો એ વાહનનું ઇન્સ્યોરન્સ છે કે નહીં એ પણ ચેક કરી શકાય. અને જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના હોય તો ફ્યુલ ના આપવા જેવી વ્યવસ્થા પણ વિચારવા કહી છે. આ નિયમ અત્યારે લાગુ નથી થયો, પણ સુપ્રીમ કોર્ટ આ ડિરેક્શનમાં આગળ વધી રહી છે અને કેન્દ્ર સરકાર પણ આ એક્શન પર એક પ્લાન તૈયાર કરી રહી છે. એટલે જો તમારા વાહનનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના હોય તો એને આજે જ કરાવી લેજો. અને જેમની પણ પાસે વાહન હોય એ બધાની સાથે આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ એમનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયું હોય તો રિન્યૂ કરાવી લે, અને ના હોય તો કરાવી લે. તમારી પાસે તો ઇન્સ્યોરન્સ છે ને? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.